વાહ બેવડા વાહ, ભાઈબંધ હોય ને તો તારા રોકા. પોલીસ વારે આપણને કેટલા માર્યા તોય તે ન કીધું હો કે આપણી પાસે ગાયબ થવાની જડીબુટી છે. ગમે એટલા માર્યા હોત ને તો કેત તો નહીં જ તે. સારું કર્યું આપણે મોકે આ ગાયબ થવાની જડીબુટી પી ગયા, નકર તો હજી સાહેબ મારે. સાચી વાત. સમજો હા. કાંઈ ચોરી કરવામાં કેટલા માર્યા. એક નાની એવી ચોરીઓ કરીને તા તો ઠાઠા લાલ કરી નાખ્યા. હવે રહ્યું ને બેવડા, હા. પોલીસ વાળાના જ પૈસા ને કરાણા ની બધું છોડવું છે. હા. હાલ તો તું કપલેટ ને. કપલેટ. મારા દીકરા આપણને માર્યા નહીં. હાલે હાલે આ જડીબુટી પી જા અને થોડીક હું પી જાઉં. હાલ પોલીસ વાળાને ઘરે હાલ્યા જાય અને પૈસા ને કરાણા છોડી લે, એટલે પોલીસ વાળાને ખબર પડે કે કોઈને આમ મરાય નહીં. સાચી વાત. હાલ પી. બા મારે આ શેન વેચીને હાર કરાવવો છે. એ શેન વેચવાનો ન હોય, તાર બાપુ ઘણો કમાય છે, હું કહીશ ને એટલે લઈ દીશે. એ આ શું બધા ઘરાણા બહાર કાઢીને બેઠ્યું છો? સાની મેની અંદર મૂક તો હાલ તો આમ તારા બાપ કોક સોર આવશે તો બધું સોરી વ્યા જશે. એ પોલીસ વાળાના ઘરે કોઈ ન સોરે, તમે હુઈ જાવ જાવ. આનું મારે શું કરવું? તારા આડું આ તારા કેવા સોર છે ખબર છે? ગાયબ થઈ થઈને ચોરીઓ કરે છે. આજે તમારે પોલીસ ચોકીમાંથી ને 2 જણા ગાયબ થઈને ભાગી ગયા, એના લોસામાં પીડ્યો છું. આ બધું અંદર મૂકાય. એ હમણાં મૂકી જાય, તમારે કામ કરતા હોય કરો જાવ. આ તો કોઈના બાપનું ન માને. હે બેવડા, જો આ રહ્યું ને એ પોલીસ વાળાનું ઘર છે. અને આમ જો એની વહુ પાસે કેટલા ઘરાણા છે. હાલ આમ જો બધાય ઘરાણા સોઈ લેવા હો. હાલે તને ગાયબ થવાની દવા દઉં. ઘરાણા જેવા સોરે ને તરત આ દવા પી જઈએ. તારી મને પકડે ને તો ઠાઠા લાલ કરી નાખશે. મારા ઘરાણા ઘરાણા કોક ધોળો ધોળો. ઓય મારા ઘરાણા. એ કોક ધોળો. હે શું થયું? એ મારા આપણા ઘરાણા ચોરીને વહી ગયા. આલે કોણ છોડી ગયું? એ કોક 2 જણા હતા ને ગાયબ થઈને વહી ગયા. આલે એની માને તો ઓલા ઝાડીઓની ઈ બે દશે એને છે ને અમે જેલમાં હરકી રીતના માર્યા છે. મોહણિયા બદલો લેવા આયા મારા ઘરે. આનું હવે શું કરવું? પકડવા તો જોઈશે. એ ઈ જાને ઓલા જમાદારના ઘરે ચોરી કરવા તો જાશે તો ખરા. હો એક કામ કર, તું પાજી નો કરતી, એને હું પકડું છું. કા બેવડા જોયું ને, પોલીસ વાળાના ઘરાણા ચોરી લીધા. મારા દીકરે આપણને માર્યા તા નહીં. જો જો કેટલા ઘરાણા છે, લગભગ 15-20 લાખના દેશે નહીં. એટલા તો હોય છે. હા હા. હવે હા ભાઈ, આપણે જવું છે બીજા જમાદારના ઘરે. અહીંયા પૈસા ને ઘરાણા છોડી લેવું છે અને પછી બધાય પોલીસ વાળાના ઘરાણા ને પૈસા છોડી લેવું છે. અને પછી રહ્યું ને આપણે આ ગાયબ થવાની દવા પીને વિદેશ વહી જવું છે. અહીંયા કોણ મારા બાપો પકડવા આવશે? એ કોઈ ન આવે તો પછી હાલ હાલ હવે રહ્યું ને બીજા જમાદારના ઘરે હાલ્યા જાય. હાલે ગાયબ થવાની દવા. હા હા હાલ પી. એ ડોછી, છોકરો આવશે ને તો ખારો થશે. આ પૈસા મેલી દે. એ ડોવા ઈ કાંઈ નો ખારો થાય. અને આમ જો આપણા છોકરાને પોલીસમાં હવલદારની નોકરી મળી છે ને, ઈ કેટલા પૈસા કમાય છે ડટ્ટે ડટ્ટા. હું તો ગણી ગણીને થાકી રહી. એ તારા ડોહા મૂકી દે. કોક ભાર છે ને તો ચોરી કરશે. તું મૂંગો મન્ય ડોવા. એ બા, આ પૈસા કાઢીને હું બેઠા હો? એ બટા હું તો ગણું છું કેટલાક છે એમ. એ અંદર મેકી જો કોક ચોરી જશે હવે. એ કોઈ નો ચોરી જાય. એક કામ કર, તું ઘરમાં જોઈને ખયાય તો હું ગણી લઉં. જો આ બધા ગણાઈ ગયા છે, એક ડટો બાકી છે, પછી મૂકી દેશો. સારું મેક દીજો. એ હા.
આ જો હવલદારનું ઘર છે. અરે બાપ રે, આમ તો જો આ ડોશી ડોહો કેટલા પૈસા ગણે હે. હાલે આ ઘરેણા ખિસ્સામાં નાખ, બધાય પૈસા ઉપાડી લઉં. હાલે આ ગાયબ થવાની દવા, જેવા પૈસા સોરાય ને તરત દવા પી જાય. ઓ નકર આયા ને આયા તું રહીશ, ગાયબ નહીં થા. કોને આડો આપણા પૈસા ક્યાં કોણ લઈ ગયો? એ બટા ધોર, આપણા પૈસા કોક ચોરી ગયો. શું થયું બા? એ આપણા પૈસા કોક લઈને વઈ ગયો. પણ તમને ના પાડતો તો કે અંદર મેકો કોઈ ન લઈ જાય કે. એ કોક આવ્યું તું અને ગાયબ થઈને વઈ ગયું પૈસા. ઓલા ઝાડીઓની નતા એ મહણિયા મારા ઘરે આયા ગાયબ થઈને અને ચોરી કરીને વિયા ગયા. શું કરવું એનું હવે? પકડવા જોઈશે ક્યાંક છીન. એ સાહેબ મારા ઘરે પૈસા ચોરાઈ ગયા 4 લાખ રૂપિયા. હા તમારા ઘરે ચોરી કરી? હા. આ ઝાડિયાની નું હવે શું કરવું? એ યાને હજી ધીરુભાઈના ઘરે હોત ને ચોરી કરવા જશે. એક કામ કરો, હાલો આપણે ગાયો ખાઈએ કણ સાહેબ. હાલો હાલો હાલો, એ ચીજ પકડી લેવા હીરે. આપણા પૈસા કોણ લઈ ગયું મને કઈ ખબર જ ન રહી. કા જોયું ને બેવડા? હે પૈસા લૂંટી લીધા ને? લૂંટી લીધા હો. આ જાડિયા, હું તને શું કહું, હા આ 20 લાખના ઘરાણાના 5 લાખ રૂપિયા આટલું હવે ઘણું. હાલ હવે વિદેશ વિયા દેવી. એલ્યા ગધાડા, હજી વિદેશ નથી જાવું. તને યાદ નથી? હજી 2-3 હવલદાર બાકી છે, એને લૂંટતા જાય એટલે ચાલી 50 લાખ રૂપિયા થઈ જાય. આપણે પછી જિંદગીભર ઉપાધી નહીં. અને એને આપણને 1-2 ધોકા દાય બાદ ખબર હે ને? હા હાલ તને હું પાછી જો જડીબુટી દઉં ગાયબ થવાની, એ પી જા. અને હાલ હવે ઓલો ધીર્યો છે ને હવલદાર, હા એના ઘરે આયલા જાય અને અહીંયાથી ને પૈસા ઘરાણા ચોરી લઈ હાલ. થા ગાયબ. હાલ હરખા હું તને શું કહું છું, આ પૈસાની મેં પથારી કરી વાળી છે અને તું મસ્તીનો એક વિડીયો બનાય. પણ તાર બાપુ ખારા નહીં થાય? એટલે મારા બાપા કાંઈ ન બોલે, તું મસ્તીનો એક વિડીયો બનાય ને. હાલ લે રે તો બોલે. હાલ કરું હું? હા કર ચાલો. રોલિંગ કેમેરા અને હાલ એક્શન. એ આ શું કરશું? એ બાપુ પૈસાની પથારી કરી ત્યાં હું વિડીયો બનાવું છું. એ આ બધા મૂકી દે, પૈસા કોક લઈ જાહે. એ હરખા ભેગા કર. હાલ હાલ. હવલદાર, તમારા ઘરે ઓલા ઝાડીઓની ચોરી કરવા આવ્યા હતા? ના નથી આયા ને? સારું કર્યું. મારો દીકરો મારા ઘરે અને આના ઘરે બેયના ઘરેથી ચોરી કરીને ગાયબ થઈને વિયો ગયો છે. અને મને લાગે છે હજી તમારા ઘરે આવશે તો ખરો. એક કામ કરો, એ પૈસા રહેવા દો આમ નામ. અને આપણે બધા છે ને આડા હાવર હંતાઈ જાવ. ઝાડીઓની આયકણ આવે ને પૈસા ભેગા કરે ને તો પકડી લેવાના સહી ને. હો હંતાઈ જાવ બધા. એટલે બેવડા અહીંયા તો કોઈ નથી હવલદારના ઘરે. અરે બાપ રે, આમ તો જો આ હવલદારના ઘરે તો ખુલ્લે આમ પૈસાની પથારી પડી. બોલ, આ મારો દીકરો વધારે પૈસા વાળો આ જ છે. હાલ હાલ કાયકા પૈસા ભેગા કરવા માંડ અને પછી વહી જાય વિદેશ. હાલ 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 હાલ, આમ તો જો. શીશી લઈ લે શીશી. તમારી સાચી નામ તમને જેલમાંથી આયા નહીં? જેલમાંથી ભાગીને ગયા થઈ અને પાછા આયા આવીને ચોરીઓ કરવા મળ્યા નહીં? જમાદાર દાબો એને હબોડા. ઓય બાપા, આમ તો જો મારા ઘરાણા તમારી જાતના હવે તો તમને નહીં મૂકું. એ હબોડો, હરખી રીતના હબોડવાનું. ઓય બાપા, હવે તો છે ને તમને આખી જિંદગી છોડવા જ નથી. હાલો જેલમાં વેચી ના થાવ બે. હલે જડિયા સાહેબ જી હોય જાવા જો ને. જવા દો હે? મારા ઘરે ચોરી કરી, મારા ઘરે નહીં. હાલતી નો થામ. હાલ હલો હાલો બે. ભાગી જાવ તો સારું હતું.